કે આખું એક જ લાઈનમાં બોલી જોઈએ ઇન્ટ્રોડક્શન ચાલુ છે રેકોર્ડિંગ ચિંતન સુથાર અવાજ નહીં આવે આમાં प्यास दिल की बुझा जाए તો અમારી સાથે ચિંતનભાઈ સુથાર ચિંતનભાઈ તમે જણાવો કે આ શું છે કઈ રીતનું છે સૌથી પહેલાં તો જય વિશ્વકર્મા બધાને અને જે રીતે તમે આજુબાજુનું એનર્જી જોઈ શકો છો કે પહેલીવાર આ રીતનું કંઈક આયોજન કરવામાં આવ્યું છે શ્રી વિશ્વકર્મા એક્સપોનું તો આમાં હું તો એટલું જ કહીશ કે ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સામાજિક રીતે બધાની સાથે જોડાયેલા રહીએ છીએ આપણને ખબર જ નથી હોતી કે આપણા જ્ઞાતિ ભાઈઓ શું કરે છે તો આ એક એવો અવસર છે કે આજે ઘણા બધા એવા છે કે જે મને કહે છે કે અચ્છા તો આ બી કરે છે ઘણીવાર એવું થતું હોય કે આપણા ફેમિલીવાળાને પણ ના ખબર હોય કે આપણે શું કરીએ છીએ તો આ એક પ્લેટફોર્મ મળ્યું કે જ્યાંથી આપણે આપણું કામ બતાવી શકીએ છીએ અને બીજું કે આ એક બીજાને પ્રમોટ કરવાનું બી કે આપણા વર્તુળમાં કોઈને કંઈ જરૂર હોય તો આપણે આજે અહીંયા જોયેલું છે કે અચ્છા આ તો મારો ભાઈ કરે છે તો તમે એને સીધું એ રેફરલ આપી શકો છો તો આ એક બધાના માટે એક ગીવ રેફરલ ટેક રેફરલ અને ખૂબ જ સુંદર એક અવસર છે એકબીજાને ઓળખવાનો જેનો લગભગ મેક્સિમમ ફાયદો અમે ઉઠાવી રહ્યા છીએ તો બેઝિકલી કોરોના પાવરટેક મારી ફર્મનું નામ છે જે બેઝિકલી 2018થી છે કોરોના કેમ નામ રાખ્યું હા સૌથી પહેલાં આ જ ક્વેશ્ચન આવતો હોય છે કે કોરોના નામ કેમ રાખ્યું છે કોરોનાનું મિનિંગ બહુ જ સરસ થાય છે ગ્રીક ભાષામાં કોરોના એટલે મુગટ થાય છે અને 2018માં અમે નામ રાખેલું છે પણ વાયરસ આવ્યા પછી બધા કોરોના કરે છે મારું માનવું એવું જ છે કે કોરોનાની વેક્સિન છે પણ અમારી વેક્સિન નથી તમને કદાચ ખ્યાલ હોય તો કોરોનાનું કંઈક બીજું કંઈક પણ આવે છે હા પણ એ મને નથી ખબર કારણ કે આ એક ફેમિલી શો છે બીજી કોરોનાની દવા પણ આવે છે અને બીજું પણ આવે છે અને જેમ હું તમને જણાવું તો મારો કન્સેપ્ટ એટલો જ છે કે તમે ઘર બનાવતા હોય તો એકવાર મારા એક્સપિરિયન્સ સેન્ટરની પણ મુલાકાત લેજો ઘણીવાર કેવું થતું હોય તમે લોકો ઘર બનાવતા હોય પણ પછી એમ થાય કે અચ્છા આ બી હતું આ તો જોયું જ નહોતું તો મેં મારા એક્સપિરિયન્સ સેન્ટરમાં લાઈવ કરેલું છે કે દરેક વસ્તુ ટીપથી લઈને ટોય કે ઘરની અંદર ઇલેક્ટ્રિકલ ટોટલ અમે લોકો કન્સલ્ટિંગ કરીએ છીએ સ્માર્ટ હોમ ઓટોમેશન છે સિક્યોરિટી સિસ્ટમ્સ છે સોલાર છે સ્માર્ટ લોકસ છે લોકર્સ છે વિડીયો ડોર ફોન્સ છે સીસીટીવી કેમેરાસ છે લાઇટિંગમાં અમે લોકો કસ્ટમાઇઝ આખું હ્યુમન સેન્ટ્રિક લાઇટિંગ કરીએ છીએ સેન્સર્સ છે કર્ટેન ઓટોમેશન્સ છે સો કદાચ ટોટલી વાયરલેસ છે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ છે 5 years વોરંટી સાથે અને ખૂબ જ રિલાયબલ જે હું પોતે 7 વર્ષથી કરું છું એટલે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ છે જેનું સર્વર પણ ઇન્ડિયન છે સર માન લો ઓલરેડી ઘરમાં વાયરિંગ ને બધું પહેલાંથી કરાવી દીધું હોય પણ એને માન લો રિપ્લેસ કરવું હોય તો શું તમે એના કંઈ આ એક સારો ક્વેશ્ચન છે મારે રોજ આવે છે નોર્મલી વાયર્ડ ઓટોમેશન કરાયા પછી કે કોઈ બી ઇન્ટરનેશનલ બ્રાન્ડ કરાયા પછી શું થાય ખબર 1-2 વર્ષ સર્વિસ મળે પછી બધું બગડી જતું હોય ને ત્યારે સર્વિસ ના મળે મારા કેસમાં હું એવું કહીશ કે તમે ઘર બદલો ને અથવા ભાડાના ઘરમાં બી ઓટોમેશન કરો ને તો તમે કાઢીને લઈ જઈ શકો તમે રહેવા આવ્યા પછી એમ થાય ને કે મારી ભાઈ ₹1,00,000 વધ્યા છે તો ઓટોમેશન કરાવી શકો આ લેવલની ફ્રીડમ આપણે આપીએ છીએ કોઈ લાઇસન્સ ચાર્જ નથી કોઈ પ્લેટફોર્મ ફી નથી અને કોઈ જ જાતના એવા એડ ઓન ચાર્જીસ નથી જે ક્લાયન્ટને એવું લાગે કે મને પહેરાવી દીધું છે કાલે ઉડીને ફૂલ્લી ઓટોમેટેડ તમે કરી ફૂલ્લી ઓટોમેશન જેને ઓલરેડી વાયર્ડ કરેલું છે અને જેને સ્વિચીસમાંથી હા ટચ પેનલમાં જવું છે માન લો થઈ જાય એના બી તમે બીજું એક મસ્ત કે એવું નથી તમારે એક બોર્ડ કરાવવું હોય તોય થાય એક રૂમ કરાવવું હોય તો બી થાય અને આખો બંગલો કરવો હોય તો થાય મારી ઈચ્છા તો છે ચોક્કસથી મને કહે સર આજે જેટલા લોકોએ અહીંયા ઇન્ક્વાયરી આપી છે મને એ લોકો માટે સ્પેશિયલી દાદાના આશીર્વાદ ગણો કે જે ગણો મારો રેટ અલગ રહેશે આ મારી ગેરંટી છે ચોક્કસથી થેન્ક યુ સો મચ તમારું થેન્ક યુ હાર્દિકભાઈ થેન્ક યુ સો મચ